વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થઈ ગયો છે। આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે છે। આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। તેમના જણાવ્યા અનુસાર આજથી 3 દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। રાજ્યોમાં 17થી 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ 17થી 24 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પૂરની સ્થિતિ જોવા મળી શકે છે। પવનની ગતિ 30 કિમી પ્રતિ કલાકથી 50 કિમી પ્રતિ કલાકની રહેશે। તેમજ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આ વાત થઈ દક્ષિણ ગુજરાતની, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે શું આગાહી છે તેના વિશે આપણે વિગતવાર વાત કરીએ। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવ્યા રહે છે અને થોડી વારે ધૂપ છાંવ થયા કરે છે। લોકો આકાશ જોઈને અંદાજ લગાવે છે, પણ હવામાન વિભાગની ઘાતક આગાહી જાણીને તમને નવાઈ લાગશે। થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તૂટી પડવાનો છે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ છે। આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે, જ્યારે આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે। હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે, જે વરસાદ લાવશે। 12થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રના ગ્રહો કાર્યરત રહેશે। 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસાગરમાં હલચલ લાવશે, જેની અસર ગુજરાત સુધી થશે। 17થી 18 જુલાઈમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, તો આ કારણે 19થી 24 જુલાઈ ગુજરાતમાં વરસાદ થશે। કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિ ભારે વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા છે, તો ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ઉપરાંત પંચમહાલ, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગોધરામાં ભારે વરસાદની શક્યતા છે। આજે પછી કયા જિલ્લામાં વરસાદ પડશે? હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે આજે ગુજરાતના કેટલાક હિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે જ આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ભારે વરસાદ રહેશે। એટલું જ નહીં, હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે। ગુજરાતમાં મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે। આવી સ્થિતિમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઈ છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ છે, જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં સિયર ઝોન જોવા મળે છે। એટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફશોર ટ્રફ છે, જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે। આ ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર કરી શકે છે। એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે।
ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો 1-2 દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે અત્યાર સુધી સરેરાશ કરતાં 1% વધુ વરસાદ થયો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે. આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. આ સાથે જ ગુજરાતમાં આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના રહેશે. 1-2 દિવસ નહીં, હવામાન વિભાગે કરી દીધી છે આખા સપ્તાહ માટેની આગાહી. 10 જુલાઈથી લઈને આગામી 16 જુલાઈ એટલે કે 1 સપ્તાહ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સુરત, વલસાડ, વાપી અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા. ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા. મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. આણંદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની આગાહી. સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદ પડશે. મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદ પડશે. કચ્છ જિલ્લામાં પણ મધ્યમ વરસાદની આગાહી. હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે, તેથી કરવામાં આવી છે. વરસાદી ટ્રફ લાઇન ગુજરાતના માથા પરથી પસાર થઈ રહી છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેમાં દરિયો પણ તોફાની બનશે, તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે, જેને ભારે વરસાદ આપશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રામાશ્રય યાદવે બીજા દિવસ એટલે કે 10 જુલાઈ માટેની આગાહી કરતાં જણાવ્યું છે કે 10 જુલાઈના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવે છે. આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 2 દિવસ માટે ગાજવીજની આગાહી છે. આ સાથે માછીમારો માટે 2 દિવસ દરિયો ન ખેડવા જવાની ખાસ ચેતવણી આપવામાં આવી છે. 11 જુલાઈની આગાહી પણ નકશામાં દર્શાવવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો છો કે નવસારી, વલસાડ, દમણ, દીવ અને દાદરાનગર હવેલી આ તમામમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લામાં સામાન્ય હવામાન જોવા મળશે અને સામાન્ય વરસાદ પણ જોવા મળી શકે છે. ત્યારબાદ 12મી જુલાઈના રોજ પણ સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના તમામ જિલ્લામાં હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. 13મી જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના તમામ જિલ્લામાં ગ્રીન એલર્ટ છે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રામાશ્રય યાદવે વધુમાં જણાવ્યું છે કે 3જાથી 5મા દિવસ સુધી. તો બીજી તરફ માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. દરિયા 2 કાંઠે એટલે કે 11, 12 અને 13 તારીખ સુધી નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના તમામ જિલ્લાઓમાં થોડો ઘણો હળવો વરસાદ જોવા મળી શકે છે. આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહીની વાત કરીએ તો 6 જિલ્લામાં રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ છે. 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, અમરેલી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. નોંધનીય છે કે રાજ્યોમાં ફરી વરસાદી રાઉન્ડ જામ્યો છે. સાથે સવારથી જ અનેક જિલ્લામાં મેઘરાજા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા 10 કલાકમાં 79 તાલુકામાં વરસાદ નોંધાયો, જ્યારે 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. એટલું જ નહીં, હવામાન વિભાગ દ્વારા 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસશે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ તો મધ્યમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આગાહી અનુસાર વરસાદ વરસતો નથી. ત્યારે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ. હાલમાં રાજ્યના દક્ષિણ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને સિયર ઝોન સક્રિય થતાં રાજ્યના વિવિધ ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે બપોરે 2 વાગ્યાની આગાહી અનુસાર સાંજના 5 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતા છે. જેને પગલે અમદાવાદ શહેરનું વાતાવરણ બપોર બાદ બદલાયું હતું અને શહેરના પશ્ચિમ ભાગમાં વરસાદી વાદળો છવાયા છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ. આજે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની જો વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, વડોદરા તેમજ છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. વાત કરીએ યલો એલર્ટની તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ તેમજ પંચમહાલ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ છે. તો બીજી તરફ 20 જિલ્લામાં હજુ પણ વરસાદ ભૂક્કા બોલાવે તેવી શક્યતા છે. છેલ્લા 2 કલાક દરમિયાન રાજકોટના લોધિકામાં 4 અને બનાસકાંઠાના ભાભરમાં 3.5 ઇંચ વરસાદ. બજારોમાં કેડસમાં પાણી ભરાયા છે. રાજ્યમાં આજે સાર્વત્રિક મેઘમહેરની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં 20 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 દરમિયાન 121 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે બપોરે 4 થી 6 દરમિયાન રાજકોટના લોધિકામાં ધોધમાર 4 ઇંચ અને બનાસકાંઠાના ભાભરામાં 3.5 ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. ભાભરની બજારમાં કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારબાદ વાત કરીએ ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની તો બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે એક નજર કરીએ વરસાદી આંકડા પર. આજે સવારે 6 થી સાંજના 6 દરમિયાન કયા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે તેની વાત કરીએ તો રાજકોટના લોધિકામાં 3.78 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 3.35 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 3.15 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 2.87 ઇંચ, ખેડાના માતરમાં 2.32 ઇંચ, ખેડામાં 2.17 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.85 ઇંચ, રાજકોટના જામકંડોરણામાં 1.77 ઇંચ, આણંદના તારાપુરમાં 1.73 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 1.46 ઇંચ, ખેડાના નડિયાદમાં 1.38 ઇંચ, સુરતના ઓલપાડમાં 1.26 ઇંચ, બનાસકાંઠાના દાંતામાં 1.10 ઇંચ, ખેડાના વસોમાં પણ 1.10 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘમહેર શરૂ થઈ છે. અમરેલીના કુકાવાવ પંથકમાં ધોધમાર વરસાદ છે. અમરેલીના કુકાવાવના સનાડા, બાદલપુર, ઈશ્વરીય, બાંભણિયા, વાવડી રોડ, ભાયાવદર ચોકી, લાખાપાદર ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે જોવા મળી તો બીજી તરફ ખેતરો તળાવમાં ફેરવાયા હતા. બનાસકાંઠાના ભાભરમાં 2 કલાકમાં જ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ વચ્ચે ભાભરમાં માત્ર 2 કલાકમાં જ 3.5 ઇંચ વરસાદ ખાબકતા બજારમાં કેડસમાં પાણી ભરાયા. 2 કલાકમાં વરસેલા ધોધમાર વરસાદથી બજારમાં વાહનો હતા તે અડધા ડૂબી ગયા હતા. શાળાએથી વાહનોમાં આવેલા બાળકોને ઉંચકીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નાની પરબડીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. રાજકોટના ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. નાની પરબડી આસપાસ વસેલા ધોધમાર વરસાદના કારણે ફૂલઝર નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે નાની પરબડીથી ચોકી તરફ જવાનો માર્ગ સંપૂર્ણ બંધ થયો હતો. ગોંડલ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ શહેરમાં સવારથી જ અસહ્ય બફારો જોવા મળ્યો હતો. બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ઘેરાયેલું જોવા મળતા ની સાથે જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલી જિલ્લામાં પણ મેઘો મુસળધાર વરસ્યો છે. બોટાદમાં વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ શહેરમાં 3 થી 4 દિવસના વિરામ બાદ ફરીવાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બોટાદ શહેરમાં બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે શહેરના જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ, ગઢડા રોડ, નાગલપર દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યમાં હવામાન વિભાગે બોટાદ જિલ્લાને યલો એલર્ટ જાહેર કર્યું હતું, જે મુજબ જ વરસાદી માહોલ જામ્યો છે. ધ્રાંગધ્રામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. રાજકોટના ધોરાજીમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ, અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વડોદરામાં પણ વરસાદ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની શક્યતાઓની સાથે જ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા રાજ્યોમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો નથી. ત્યારે આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાવી જેતપુરમાં પણ ધોધમાર વરસાદ. છોટાઉદેપુર જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે. બપોરના સમયે જિલ્લાના પાવી જેતપુર ખાતે લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે પાનવડ, નાલેજ, પીપલેજ ખાતે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. શું ગુજરાતના અનેક વિસ્તારો પાણી થઈ જશે? નવી આગાહી શું છે તે પણ જાણી લઈએ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 23% વરસાદ વરસ્યો છે. ગુજરાતના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજુલા, જાફરાબાદ, વડિયા, બગસરા બાદ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. દેવરાજિયા, કેરિયા, સરંભડા, તરકડ તળાવ તેમજ પીઠવા ઝાડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ મેઘરાજાની નબળી શરૂઆત રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 23% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં 20 તાલુકામાં 20 થી 40 ઇંચ, 16 તાલુકામાં 10 થી 20 ઇંચ, 82 તાલુકામાં 5 થી 10 ઇંચ, 13 તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. વલસાડમાં સૌથી વધુ 20.74 ઇંચ, નવસારીમાં 20.82 ઇંચ, જૂનાગઢમાં 18.33 ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં આગામી 24 કલાક ભારે રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં 30 થી 40 કિમીની ઝડપથી પવન ફૂંકાશે અને ભારે વરસાદ ખાબકી શકે છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જામશે. ગુજરાત આગામી 24 કલાકમાં પાણી થઈ જશે. આગામી 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે.
રાજ્યમાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં 8.77 ઇંચ સાથે સિઝનનો 30.21% વરસાદ વરસી ગયો છે. કચ્છમાં 4.89 ઇંચ સાથે સિઝનનો 25.63%, દક્ષિણ ગુજરાતમાં 14.94 ઇંચ સાથે સિઝનનો 25.44%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 4.78 ઇંચ સાથે સિઝનનો 14.97% અને ઉત્તર ગુજરાતમાં 4.50 ઇંચ સાથે 15.66% વરસાદ વરસ્યો છે. સાવરકુંડલામાં વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. સાવરકુંડલા પંથકમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના સિમરણ, ચીરા, બોરાડા, નાના ભમોદરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 23% વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ જો વાત કરીએ તો વરસાદની શરૂઆત આ વર્ષે નબળી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 23% વરસ્યો છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.